તો વેલકમ ગાઈસ, અત્યારે બપોરના 3 વાગ્યા છે અને આપણે 7 હનુમાનનો વિડીયો ત્યાં પૂરો કર્યો છે અને અત્યારે આપણે જઈએ છીએ તરસીના ડુંગર, બરોબર. ખોડિયાર માતાજીનું મંદિર છે, નવા રામપરા અને જૂના રામપરા પાસે ક્યાંક આવેલું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે અને માતાજીના દર્શન કરીએ આપણે ખોડિયારમાંના અને ડુંગરના તમને નજારો દેખાડીએ, બરોબર, નવો. તો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, બરોબર. હાલો મળીએ આગળ વ્લોગમાં. વેલકમ ગાઈસ, અત્યારે આપણે તરસિંગડા ડુંગર આવ્યા છીએ અને આપણે આ ભાઈની ત્યાં નાસ્તો કર્યો છે, શૈલેષભાઈની ત્યાં. ખૂબ એટલે ખૂબ સરસ મસ્ત આમ પકોડા ને બધું બહુ મસ્ત છે. પકોડા છે, સમોસા છે અને વડાપાવ છે અને બટેટા પૌવા છે. તો ગમે ત્યારે તરસિંગડા ડુંગર આવો ને તો આ ભાઈની મુલાકાત જરૂર કરી દેજો. આ બે ભાઈઓ છે. હા ભાઈ, આ ભાઈ નામ શું છે? અનુરાગ. વાહ ભાઈ વાહ. ના ગાઉં નથી, ગાઉં લઈ જાય. આ બાબરાના વાળા હાથના ગરબાનું ના ગૌશાળા ગાઉં નથી. હું નજીક બધું બાર વડે માત્ર શેમાં લગી ભાગ્યા. આ ખોડિયારે આવ્યા. ક્યાં ખોડિયાર કહેવાય માતાજી? તરસિંગડા ખોડિયાર. આ ખોડિયારે આવ્યા. ખોડિયારમાં પણ નિશ્ચય હતા ત્યારે. હા, એનું એ જૂનું થાણ ના આવ્યું. હા જોયું. અને પછી ખોડિયારમાં એને પગે લાગ્યા કે મારે જો આ ખોડિયારમાં આ તો આ વાળા હાથ દરબારું ને મારું ધણ વડે પાછું આવું, મારી જીત થઈ જાય તો તને આયા મંદિર આયા તારું આ માણામાં તરશું છે ને. પણ માથે માણા બાપુએ બોલેલા. પછી એના જે લશ્કર હોય જે હોય આમ જે અમારા ડુંગર રહ્યો ને, ડુંગરને બાબરે નહીં દેવી હોય. હા, બાબરા તાલુકા એ હજમાં સીમાડે દાતા હારે થઈ ગઈ. પછી પહેલાં તો માણસો છે ને અત્યારે કાંઈ બીજું આપણે ધોકો મારી એવું નહોતું. નિયાને એને કઈ જ્યાં કરતા પછી એટલે બીજા ભાગી છૂટ્યા. ધણ પાછું આવ્યું અને પછી ભાણ બાપુએ આ કડે આ મંદિર માથે બનાવ્યું.
ગાઈસ આ છે ને પહેલાં માતાજીનું સ્થાન અહીંયા હતું અને હવે પછી ઉપર આગળ છે એમ. તો અત્યારે પહેલાં આ દર્શન કરી લ્યો પછી અમે આગળ જઈએ છીએ. ડુંગર ઉપર છે એટલે બહુ તકલીફ પડે છે ચડવામાં, પણ હમણાં માતાજીને દર્શન આગળ જઈને કરાવું તમને. જો મિત્રો આ કેટલો ટફ રસ્તો છે, અહીંયાથી નીચે ઉતરવાનું છે, બહુ ખૂબ ધ્યાન રાખીને ઉતરવું પડે એમ છે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે તરસિંગડા ડુંગરથી નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરીને. ખોડિયારમાંનું ખૂબ ભવ્ય મંદિર છે, ડુંગરા ઉપર પણ છે મંદિર અને નીચે પણ મંદિર છે. તો ખૂબ મજા આવી, ખૂબ દર્શન કર્યા, માતાજીના આશીર્વાદ મળ્યા. તો ઘણા બધા મિત્રો મળ્યા નવા, અને એને પણ આપણે કોન્ટેક નંબર આપ્યો છે. એ લોકો ચાવંડ આવે ત્યારે જરૂર કોન્ટેક કરજો. અને ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા. તો આપણે આ વિડીયો અહીં સુધી મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને મહાદેવ હર.